તારીખ 15/11/2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો. એમાં અજાણ્યા વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. એ અજાણ્યો વ્યક્તિ એના મોબાઈલ ફોનથી લાજપોર જેલમાં એક અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે 3 આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. એના સગા સંબંધી પાસેથી જેલર તરીકે ઓળખાણ આપી અને એમની પાસેથી પૈસાની માગણી કરતો હતો. જે અનુસંધાને આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવતો હતો એનો CDR મેળવવામાં આવ્યા અને બીજા મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી. દરમિયાન અમદાવાદ શહેરના ઝોન 2ના DCP સાહેબની LCBની ટીમ છે એમને સ્પેસિફિક બાતમી મળેલી હતી. એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એનું નામ છે. એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે. આ આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે. તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર, અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે.